તો જય માતાજી, જય દ્વારકાધીશ અને બધાને જય શ્રી રામ મિત્રો। ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે। ઘણા દિવસથી બધાને મિત્રો એક જ કમેન્ટ આવતી હતી કે ચિરાગભાઈ વિડીયો કેમ બંધ કર્યો, ચિરાગભાઈ વિડીયો કેમ બંધ કર્યો। તો મિત્રો આપણે 2-3 દી ફરવા ગયા હતા એટલે આપણે વિડીયો ન ઉતારી લેતા, પણ હવે મિત્રો આપણે ડેઈલી બ્લોગ આવશે। બાકી તો અત્યારે જોઈએ આપણે ઘરે કમ્પ્લીટ થઈ મિત્રો। અત્યારે આપણે બે ત્રણ દિવસથી આજ આપણે જો અત્યારે વાડી આવી અને તમે જો આપણે મગફળીમાં આપણે શું આપણે વૈધે સડી જઈ એટલે આપણે જો મગફળી માથે ટીપડું હોકાઈ નાખ્યું। જો આટલું જો આમ આ બધા છોડવા રહ્યા ને બધા છોડવા આમ આડા પાડી દીધા, એટલે શું કે મગફળીમાં પાક સારો બે એના કારણે આપણે જો આપણે કમ્પ્લીટ આખા ભાગમાં આપણે ટીપડું હોકાઈ નાખ્યું છે। ટીપડાથી મિત્રો ફાયદો આપણે એક જ છે કે મગફળીમાં શું કે પાક નીચે સારો બેવે, ઓલું શું વૈધે સડી જાય તો નીચે પાક ન બેવે, એટલે એના હાથે આપણે ઉપર ટીપડું હોકાઈ નાખ્યું। જો આખા પાકમાં આપણે મગફળી પાકમાં ઘણી આવી જાય। તમને એકાદો છોડો હું તમને ઉપાડીને દેખાડું જેવો આપણે પાક બેઠો હોય મગફળીમાં। તો આ રીતની કેક આપણે મગફળી છે, તમે જો હું તમને એકાદો છોડો ઉપાડીને દેખાડું આનો। જો આપણે ક્યાંક આ રીતની અત્યારે પાકમાં બેઠી છે, આવડા આવડા દાણા થયા। તમે જુઓ પાક તો આપણે સારો હોય, પાકમાં કંઈ કેવું પડે એવું નથી, કારણ કે જો આપણે ખોખા સારા બેઠા। તમે જુઓ બધી લાગત હે, આપણે મગફળી એકદમ જોરદાર રહ્યા। તમે જો આમ મગફળીમાં તો કંઈ કેવું પડે એવું નથી। આપણે મગફળી તો સારી છે, પણ હવે નુકસાન એટલું છે કારણ કે શેઢાડીએ રહ્યું ને લગભગ આવા ચેટલે ચારા તો ઉપાડી નાખાય છે, એટલે નુકસાન એટલું। બાકી મગફળી તો એક નંબર છે। અને હું તમને બીજું વસ્તુ તમને દેખાડું, બીજું વસ્તુ કેવું, કારણ કે આપણે 2-3 દિવસ આટો નથી માર્યો એટલે કંઈ ખબર નથી। બાકી તમને બધું વસ્તુ હું દેખાડું। બાકી આ જુઓ મગફળી આપણે આ જો મગની સિંગું કમ્પ્લીટ કાયરી થઈ ગઈ, એટલે હવે આપણે આ મગની સિંગું વીણવી પડશે કમ્પ્લીટ। જો આપણે આ મરચિયારી જો તમે આ મરચિયારી એક વાર મરચાં નથી આવ્યા, પણ આપણે હાલ ઘણો આવી ગયો છે, એટલે હવે આની એને મરચાં બીશે। કારણ કે જો આ મરચિયારી જો અત્યારે મરચાં થતા હોય તો અત્યારે ઘણો ભાવ આવે, પણ અત્યારે જે મરચાં જ નથી થતા। પણ જો ફાલ આપણે બધી મરચિયારી બેસી ગયો છે, તમે જો એક મરચિયારી આપણે ફાલ તો કમ્પ્લીટ બેસી ગયો, પણ જ્યાં મરચિયારી આપણે મરચાં નથી થતા। આ મરચિયારી મરચું જો તમે જો નીચે આ મરચિયારી તમારે બે દિન ગમે મરચાં વીણી લેવાના, ખૂટે જ નહીં। આ મરચી રહી ને મિત્રો, બે દિન તમારા મરચાં કમ્પ્લીટ થઈ જાય। જો લાગત આપણે ઓલી મરચિયારી વાર લાગે, પણ આને તો ઘા ફાલ આવે ને ઘા મરચાં મોટા થઈ જાય રહ્યા ને બધા મરચાં। આ ફેફસી મરચી રહી ને એમાં આ એક ઘા મરચાં થાય। બાકી ઓલી બધી મરચીમાં શું વાર લાગે, જો એમાં ફાલ આવ્યો ને આમાં જો મરચાં આપણે કેટલા સમયથી તો મરચાં વીણવી તો એ મરચાં તમે જો। બાકી આ મરચીમાં આવું છે કે બાકી તો કમ્પ્લીટ જો ચોરીને લોંદા સોંટા બધી ચોરી આપણે કમ્પ્લીટ છે, બધે લોંદા સોંટા। જો ચોરી આપણે ઓછી કોઈ ખાતું નથી, એટલે બાકી જોવાય આપણે મગફળી તોડી હતી, જો એમાંથી આટલા ખોખા નીકળ્યા છે। અત્યારે આપણે કમ્પ્લીટ ઘરે આવતા રહીએ, વિડીયોનો આપણે અહીંયા પૂરો કર્યો, અને તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। હાલો બાય બાય।